તો મારતી વખતે રાઈટ લેગ આગળ જશે, બોલ લાવ અંડરઆર્મ થ્રોમાં આ બોલ છે બરાબર. હું દોડીને આવું તો મારે રાઈટ લેગ પર આગળથી અહીંયા કલેક્ટ થશે બોલ, આ પગ આગળ જઈને પછી અહીંથી આ રિસ્ટથી ખાલી રિલીઝ થવાનો બોલ બરાબર. અંડરઆર્મ થ્રોમાં આ ધ્યાન ખાસ રાખવાનું નહીં કે ભાઈ સાઈડથી ને એવું નહીં, બોડી સ્ટ્રેટ રહેવી જોઈએ. બોલ આગળથી રાઈટ લેગને આગળથી કલેક્ટ કરી અને સીધું ત્યાંથી રિસ્ટનો ઉપયોગથી બોલ દેવો, કોઈ એને બોલ પાછળ ખેંચવાનું નહીં મારતી વખતે. અને મારે પછી પોઝિશનમાં થોડું ફોલ્ડ જવાનું આગળ બરાબર. એકવાર મારીને બતાવી દઉં, જોઈ લો. અને લેફ્ટ હેન્ડથી થ્રો મારતું હોય કોઈ અંડરઆર્મ થ્રો તો લેફ્ટ લેગ આગળ આપશે. ચલાવો. બોલ અંદરથી કલેક્ટ થવો જોઈએ નહીં અંડરઆર્મ થ્રોમાં. જો બોલ અંદરથી કલેક્ટ થયો તો તમે મારવામાં લેટ પકડો. આ થ્રો શાના માટે હોય કે નજીકમાં રન આઉટ કરવા માટે હોય. ખ્યાલ આવે? આગળ દૂરથી ના હોય. આપણે નજીકના અંદર ધારો કે સિંગલ લેતા હોય ટેપ કરીને તો ફાસ્ટ દોડીને પકડીને ટાઈમ ના હોય, પોઝિશન લેવાનું હોય, પકડીને ત્યાંથી રિલીઝ કરવાનું એટલે ચાન્સ બને રનઆઉટ માટે. એના માટે અંડરઆર્મ થ્રો મારવામાં એ નજીકના એરિયામાં હોય બરાબર. 30 યાર્ડથી અંદર 15 યાર્ડ હોય એના અંદર. ઓકે, હું એકવાર મારીને બતાવી દઉં, જોઈ લેતું પોઝિશન કેવી રીતે રહેવી જોઈએ. લે સુનિલ, બોલ તું રોલ કરજે નીચે એકદમ સીધા લાઈનમાં ઉપર જોઈ લો બેટા. હા, પોઝિશન બોલ પકડવાનો, પકડ્યા પછી થ્રો મારવાનો કેવી રીતે ખાસ જોજો. જો આ ગયા પકડ્યો, અહીંથી પકડીને સીધો રિલીઝ ફોલ થ્રુ કમ્પ્લીટ કરવાનો. ઓકે, આ ધ્યાન રાખજો ખાસ. ચલો લાઈન બનાવી દો બરાબર. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. જો ફોટો પકડ્યો, ક્યાંથી પકડ્યો બોલ? હા, પકડ ફરીથી પકડ. ક્યાંથી પકડ્યો બોલ? પકડે આગળથી કલેક્ટ કરવાનો. ચાલ ભાગ, લઈ જા પાસ. હા, આગળ આવ, ઊભું લઈ દેવાનું બેન થઈને પાસ. હા, ઓય ઓય, એ ડિસિપ્લિનમાં આવે છું. હા, ક્રિકેટમાં આવે કે સ્કૂલમાં આવ્યો? અરે તો ફાસ્ટ દોડ ને, બે હાથ ખોલીને આમ ડિસિપ્લિનમાં હાથ એક સંતાડીને આવે પાછળ. ભાગ ફટાફટ પાછળ. ઊભું નહીં રહેવાનું, બોલ નાખીને ફાસ્ટ ભાગવાનું. ચાલ આગળ ઊભું નહીં રહેવાનું, બોલ નાખીને આગળ ફટાફટ નીકળી જા. ફાસ્ટ બોલ પકડો. લે દોડ ફાસ્ટ. સાઈડ ઓન બોડી, સાઈડ બોડી, દોડ બોડી સ્ટ્રેટ. બેન પાસ થઈ જાઓ તમે લોકો. ચાલ લે ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. પુણે જાનું બેન લઈને બોલ બોલ કમ્પ્લીટ કરી નીકળી જવાનું છે. તમે પકડી પછી રોકડ આગ્યા આ રીતે બોલ નાખીને ફટાફટ નીકળવાનું હોય. લે ત્યાં સ્લો સ્લો ભાઈ ઊભા નહીં રહેવાનું. ઊભો કેમ રહે અહીંયા આટલો બધો? દોડ ફાસ્ટ. એ ભાઈ બોડી લઈ જા ત્યાં. પગ પગ એટલો કેમ લઈ જાય? બરાબર બેન છે આવવાનું. બરાબર બેન થા બરાબર. સુનિલ સર, ઓલ ઓકે.